નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અધ્યયન એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર દરેક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન વિશે તમને થોડી બેઝિક માહિતી આપીશ. સામાન્ય વિજ્ઞાન સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવું પૂછાય છે એની ચર્ચા કરવાની છે. સામાન્ય વિજ્ઞાનના કયા ભાગમાં કયા ટોપિક આપણે અહીંયા આવરી લેશું એની ચર્ચા કરશું. કયા ટોપિક અગત્યના છે, કયા ટોપિક ઉપર આપણે થોડું વધારે ધ્યાન આપવાનું છે, કયા ટોપિકને એક બે વાર વાંચી લીધા બાદ કશું કરવાની જરૂર નથી, એ બધા જ પ્રશ્નોનું અહીંયા તમને નિરાકરણ કરાવીશ. પહેલી વસ્તુ કે એનો સિલેબસ શું છે. ક્લાસ 3ની તમે તૈયારી કરો છો અથવા તો સુપર ક્લાસ 3, ચાહે ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય અથવા તો ક્લાસ 1-2ની હોય, જેમાં જનરલ સાયન્સ જેને તમે કહો છો, સામાન્ય વિજ્ઞાન શબ્દ જે તમે બોલો છો અથવા જનરલ સાયન્સ શબ્દ બોલો છો ઇંગ્લિશ કહીએ તો એ શું છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની પટ્ટાવાળાથી કરીને ક્લાસ 1-2 સુધી જે પણ પોઈન્ટ્સ પરીક્ષામાં પૂછાઈ રહ્યા છે એ બધા વિથ પાઠ્યપુસ્તક એટલે કે આપણું જે જીસીઆરટી અથવા જેને તમે માર્કેટમાં બહુ શબ્દથી કહેતા હશો એનસીઆરટી, ખરેખર તો સાયન્સમાં જીસીઆરટી એનસીઆરટી બંને એક જ વસ્તુ છે, એટલે ક્યાંય એવું મગજમાં ભરાવાની જરૂર નથી. જીસીઆરટી એટલે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક, એનસીઆરટી એટલે હિન્દી અથવા ઇંગ્લિશમાં ઉપલબ્ધ ભારત સરકારના પાઠ્યપુસ્તક. 2018માં ગુજરાત સરકારે એનસીઆરટી જે ભારત સરકારનું છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લીધું છે. એટલે હવે એનસીઆરટી કો કે જીસીઆરટી કો એક જ વસ્તુ છે, એટલે મગજમાં ખોટા વહેમ ભરાવાની જરૂર નથી કે એનસીઆરટી કરવું જીસીઆરટી કરવું બંને એક જ વસ્તુ છે. ઓકે, તો જોઈએ આપણે. પહેલી વસ્તુ તો એ છે કે તમને સામાન્ય વિજ્ઞાન જે છે આપણું એની અંદર કયા ચેપ્ટર અગત્યના છે એ ચેપ્ટર વિશે આપણે જોવાનું છે. તો સામાન્ય વિજ્ઞાન તો બેઝિકલી જુઓ, જીવ વિજ્ઞાન જેને આપણે શું કહીએ છીએ બાયોલોજી, વિષય પ્રવેશ. તો વિષય પ્રવેશ કરતા પહેલા વિષય શું છે એને તો જાણવું પડશે, પછી વિષયની અંદર આપણે પ્રવેશ કરશું. જીવ વિજ્ઞાન બહુ સરસ મજાનું વિજ્ઞાન છે મિત્રો. આખું બાયોલોજી ભણો ને પછી આમ ડૉક્ટર જેવી ફિલિંગ આવે અંદરથી, બધું ખબર હોય પણ ડૉક્ટર થઈ જવાનું નથી. મતલબ તમને ફિલિંગ ભલે આવે છે પણ કોઈને આની ગોળીઓ નથી આપવાની, કેમ કે પ્રેક્ટિકલી જીવન વસ્તુ અલગ છે, થિયરિકલ વસ્તુ અલગ છે. ઓકે, તો મતલબ પરીક્ષા પાસ કરવા માટે આને ભણવાનું છે અને જીવનમાં ક્યાંક ઉપયોગી પણ છે. હવે જો જીવ વિજ્ઞાન એની અંદર કયા ચેપ્ટર અગત્યના છે પાઠની દ્રષ્ટિએ. મુખ્ય ચેપ્ટર અને ગૌણ ચેપ્ટર. મુખ્ય ચેપ્ટર છે જેમાં થોડું વિશેષ તમારે ધ્યાન આપવાનું. ગૌણ ચેપ્ટર જેની અંદર એકાદ વાર વાંચો એટલે પૂરું થઈ જાય. તો જુઓ, મુખ્ય ચેપ્ટરની અંદર એક રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર બેઝિક કહું તો હૃદય, ધમની, રુધિર, શિરા આ ચેપ્ટરનો પોઈન્ટ્સ છે. રુધિર સૌથી અગત્યનું છે. રુધિરના પ્રકાર, બ્લડ ગ્રુપ કેટલા છે, રુધિર કણો કેટલા છે, એમાંથી પ્રશ્ન અવારનવાર પૂછતા હોય. સૌથી વધુ પ્રશ્ન કયો પૂછાયો? રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું છે. તો આવા પ્રશ્ન આ ચેપ્ટરમાંથી ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે. જીપીએસસીમાં અહીંથી બહુ બધા પ્રશ્ન પૂછ્યા છે રુધિર ચેપ્ટરમાંથી. તો એક ચેપ્ટર એ. બીજું તો કે ખોરાકના ઘટક. જો ખોરાકના કુલ 7 ઘટક છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ, વિટામિન, રેસા અને પાણી. પરીક્ષામાં વિટામિન બહુ પ્રશ્ન લઈને આવે છે.
ચાહે તમે ક્લાસ 3ની પરીક્ષા આપો કે પછી ક્લાસ 1-2માં જાઓ, ખોરાકના ઘટકમાંથી તો પ્રશ્ન હોય છે. પછી જુઓ સૂક્ષ્મજીવ અને બીમારી. આ ચેપ્ટરમાં મોટા ભાગે તમને છે ને વાયરસ અને બેક્ટેરિયાના જ પ્રશ્ન જોવા મળે, અથવા સરકારની કોઈ યોજના હોય, મિશન ઇન્દ્રધનુષ 10, 20, 30, 40, 50, IMI 50 નામનું પોર્ટલ, ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ કરીને હમણાં આપણા આરોગ્ય પ્રધાન, આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલ સાહેબે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. તો એમાંથી પ્રશ્ન પૂછાતા હોય, અથવા કોઈ રોગ માર્કેટમાં આવ્યું હોય, ઉદાહરણ તરીકે ઘણા સમયથી કોરોના ચાલે છે, પછી નિપા હમણાં કેરળમાં દેખાયો, તો આવા કેટલાક રોગ, નોરો વાયરસ કેરળમાં દેખાયો, તો કરંટમાં આવે એટલે આપણે સમજી લેવાનું કે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે. મેઇન્સમાં પણ અહીંથી પ્રશ્ન પૂછેલું કે વાયરસ બેક્ટેરિયા કરતાં કઈ રીતે ઘાતક છે, કોરોના વાયરસના સંદર્ભમાં સમજાવું 15 માર્કમાં. તો મતલબ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. પોલીસ ભરતી બોર્ડમાં તો દર વખતે તમે જુઓ અહીંથી પ્રશ્ન હોય છે. શરદી શાનાથી થાય છે અને ટીબી શાનાથી થાય છે, તો એ છે. પછી જુઓ ગ્રંથિતંત્ર, માનવ ગ્રંથિઓ અને એમાં પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પરીક્ષામાં આવે. તો ગ્રંથિતંત્ર અને ચેતાતંત્ર, આ 5 ચેપ્ટર છે એ જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાનમાં, બાયોલોજીમાં અવરગ્રીન ચેપ્ટર છે. પરીક્ષામાં આ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવતા ચેપ્ટર છે. ઓકે, હવે જો ગૌણ ચેપ્ટર જેને વાંચી લેવાના એકવાર, પરીક્ષામાં ક્યારેય એમાંથી પ્રશ્ન ખોટા ના પડે. ધોરણ 10 સુધી આ ચેપ્ટરોનું સિલેબસ હોય. આ બધા એવા ચેપ્ટર છે જે 11-12 સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી પણ આવે. જ્યારે અહીંયા હવે ચેપ્ટર છે જે ગૌણ ચેપ્ટર આપણે કહીએ, તો એની અંદર જુઓ એક પાચન તંત્ર, કંકાલ તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, આના સિવાય કોષ, માનવ આંખ, આ બધા એવા ચેપ્ટર છે, એકાદ વાર વાંચી લેવાના. પાચન તંત્ર, કંકાલ તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, કોષ, માનવ આંખ એકવાર વાંચી લેવાના. ધોરણ 6 થી 10 ના પાઠ્યપુસ્તકને આ ખોળો ને તો પણ ચિત્ર સાથે બહુ જ સારી સમજૂતી આપી છે. તો આ એકવાર વાંચી લેશો, કોઈ પણ પ્રશ્ન પૂછશે તમને આરામથી આવડી જશે. ઓકે, તો આ બાયોલોજીમાં આટલા ચેપ્ટર તમારે કરવાના થાય. જીવ વિજ્ઞાન શબ્દ આવે એટલે આટલી વસ્તુ કરવાની. હવે જુઓ જીવ વિજ્ઞાન પછી આગળ જોઈએ તો ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ. આના મુખ્ય ચેપ્ટર, તો એક રાશિ અને એકમ. જુદી જુદી રાશિ અને તેના એકમ. 10-15 એવી રાશિ છે જેના એકમ પરીક્ષામાં પૂછાય. અહીંયા સૂત્રો પણ આવે છે એટલે કેલ્ક્યુલેશન પણ આવે. પરીક્ષામાં એક્ઝામ્પલ, દાખલા પણ પૂછાય. પાવર હોય, વિદ્યુત પ્રવાહ હોય, યુનિટ વીજળીના કોઈ ગણતરીના પૂછે, દબાણને રિલેટેડ કોઈ દાખલો પૂછે, અથવા તો એવા કોઈ પણ દાખલા. અહીંયા રાશિ આવશે એટલે તમને દેખાશે. પછી બીજો શબ્દ છે પ્રકાશ, ત્રીજો શબ્દ છે
ધ્વનિ. આ 3 ચેપ્ટર અગત્યના છે. અન્ય ચેપ્ટરમાં ગૌણ ચેપ્ટર, આના તમે જુઓ તો ગૌણ ચેપ્ટરમાં એક થર્મોમીટર, ચુંબક, અરીસો, લેન્સ, પછી સિદ્ધાંત અને નિયમ. આટલી વસ્તુ ગૌણ ચેપ્ટરમાં છે. ઓકે, તો આ ગૌણ ચેપ્ટર છે જેને એકવાર વાંચી લેવાના. ધોરણ 10ના પાઠ્યપુસ્તકના જ પેજ સુધી, જોકે ગૌણ સેવાનો રેકોર્ડ છે. આ થર્મોમીટર 11-12માંથી થર્મોડાયનેમિક નામના ચેપ્ટરમાંથી પ્રશ્ન કાઢેલા છે. તો ભરતી બોર્ડ પ્રમાણે 1-2 પ્રશ્ન એવા જોવા મળે. આપણે તો અહીંયા ડિટેલમાં બધી વસ્તુ ભણવાના જ છીએ, પણ આ ચેપ્ટર બહુ ઓછા પૂછાય છે, આ સૌથી વધુ પૂછાય છે. અહીંયા પણ તમે જુઓ, પ્રકાશમાંથી સૌથી લાંબો ચેપ્ટર છે અને સૌથી વધુ પ્રશ્ન નીકળતા હોય. તો આ વાત થઈ ભૌતિક વિજ્ઞાનની. હવે જુઓ રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનના મુખ્ય ચેપ્ટરની અંદર આપણે રસાયણમાં જોઈએ તો એક છે પરમાણુ નમૂના. અલગ અલગ પરમાણુ નમૂના. ઘણા બધા વૈજ્ઞાનિકો, ડાલ્ટને અલગ કીધું હોય, જે થોમ્સને અલગ કીધું હોય, રુથરફોર્ડે અલગ કીધું હોય, ચેડવિકે અલગ કીધું હોય, ગોલ્ડસ્મિથે અલગ કીધું હોય, નીલ્સ બોહરે અલગ કીધું હોય. ધોરણ 9નું પાઠ્યપુસ્તક જ છે આખું નમૂનામાં. પછી ધાતુ, અધાતુ. અહીંથી બહુ પ્રશ્ન પૂછે, તલાટી વખતે જ પૂછ્યું, ધાતુ વિદ્યુતની શું વાહક છે, અને ધાતુ ઉષ્માની સારી વાહક કહેવાય છે, અને ધાતુ ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે છે, અને નીચેથી કયું વિધાન ખોટું છે. તો એ ધાતુ અધાતુ. આના સિવાય એસિડ બેઝ. એસિડ બેઝ. ગૌણ ચેપ્ટર કયા છે? ગૌણ ચેપ્ટરમાં આપણે જોઈએ તો ગૌણ ચેપ્ટર જેની અંદર 9મા ધોરણનું પહેલું ચેપ્ટર દ્રવ્યની અવસ્થા, પછી આવર્ત કોષ્ટક, પીએચ મીટર અથવા માપક્રમ, હાઇડ્રોકાર્બન, પેટ્રોલિયમ અને કોલસો, અને રાસાયણિક સૂત્રો. આ ગૌણ ચેપ્ટર છે. તો આ તમારી સમક્ષ એક રોડ મેપ છે કે અહીંયા આપણે શું ભણશું અને એની અંદર સૌથી વિશેષ તમને ક્યાં તમારું મગજ કસાવવામાં આવશે. અહીંયા તૈયારી તો કરવાની છે, પણ તૈયારી કરવા માટે ક્યાં મજૂરી કરવાની છે, શું વાંચવાનું છે, શું નથી વાંચવાનું, અથવા શું છે જેના ઉપર ખાલી નજર કરીને નીકળી જવાનું છે, એ બધી વસ્તુ અહીંયા તમે જોશો આ લેક્ચરમાં. ઓકે, તો આ 3 ભાગની વાત થઈ. આના સિવાય અન્ય કેટલાક પાર્ટ જેની અંદર સૌરમંડળ એટલે કે બ્રહ્માંડ વિશે ભણીશું. ધોરણ 8ની અંદર પાઠ્યપુસ્તકમાં બહુ જ સરસ મજાનું વર્ણન કર્યું છે. આપણે એને જિયોગ્રાફીના પોઈન્ટ્સથી જે સૌરમંડળ આપ્યું છે એ બધું જ ભણીશું. સાથે સાથે અવકાશ ક્ષેત્રે ભારતની જે સર્વોચ્ચ સંસ્થા ઈસરો છે એના પણ રિસર્ચ વિશે ભણીશું, એના મિશનો વિશે ભણીશું, અને સાથે સાથે સંરક્ષણ એટલે કે ડિફેન્સ સાથે જે DRDO છે એ સંસ્થા અને ભારતના
સંરક્ષણ ઇક્વિપમેન્ટો છે એના વિશે ભણીશું, અને પરમાણુ વિજ્ઞાન જેમાં ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ અને પરમાણુ બોમ્બ કાર્યક્રમના જે ભાગ છે એના વિશે પણ અભ્યાસ કરવાનો થાય છે. તો આ એક ઓવરવ્યૂ હતું કે આપણે અહીંયા શું ભણશું. હવે જુઓ, આપણે જીવ વિજ્ઞાનથી શરૂઆત કરીએ. જીવ વિજ્ઞાન, બાયોલોજીથી શરૂ કરીએ. જીવ વિજ્ઞાન માર્કેટમાં આવ્યું કઈ રીતે? સૌથી પહેલા આ જીવ વિજ્ઞાન શબ્દ લાવ્યા કોણ? તો જીવ વિજ્ઞાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ આપણી સમક્ષ કોણ કરી છે? જીવ વિજ્ઞાન શરૂ કરતા પહેલા ચાર વ્યક્તિના નામ આપણે ધ્યાનમાં રાખવાના. એક જુઓ, લેમાર્ક, ટ્રેવિનિયસ, એરિસ્ટોટલ અને કેરોલસ લિનિયસ. વર્ગીકરણ આપણે કર્યું, આધુનિક વર્ગીકરણ આપણે કર્યું કે લેમાર્ક અને ટ્રેવિનિયસ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન માર્કેટમાં લાવનાર વૈજ્ઞાનિક હતા. જીવ વિજ્ઞાન શબ્દ પ્રયોગ કરનાર, જીવ વિજ્ઞાન શબ્દ પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો? તો લેમાર્ક અને ટ્રેવિનિયસે કર્યું. એરિસ્ટોટલ, જેને આપણે હિન્દીમાં શું કહીએ? અરસ્તુ. આમણે સમગ્ર જીવના બે ભાગ બતાવ્યા. સમગ્ર જીવ બે ભાગમાં બતાવનાર. આ સમગ્ર જીવ બે ભાગમાં કયા કયા બતાવ્યા આપણે? તો આ વ્યક્તિ એવું કહ્યું કે જીવ બે પ્રકારમાં છે, કાં તો પ્રાણી છે કાં તો વનસ્પતિ છે. એટલે એરિસ્ટોટલને આપણે જીવ અને રસાયણ વિજ્ઞાનના જીવ અને પ્રાણી, રસાયણ નહીં પણ પ્રાણી. જુઓ, આ એરિસ્ટોટલ છે એ જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના શું કહેવાયા છે? પિતા કહેવાયા છે. ફાધર ઓફ બાયોલોજી અને ફાધર ઓફ ઝૂઓલોજી કોને કહેવામાં આવે છે? કયા વ્યક્તિને પ્રાણી વિજ્ઞાનના પિતા અથવા તો જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ. વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોણ છે? બોટની શાસ્ત્ર જેને કહેવાય, વનસ્પતિ શાસ્ત્ર. તો આ વનસ્પતિ વિજ્ઞાનના પિતા થિયોફ્રેસ્ટસને માનવામાં આવે છે. થિયોફ્રેસ્ટસ. પ્રાણી એટલે ઝૂઓલોજી. હવે જો કેરોલસ લિનિયસ આધુનિક વર્ગીકરણના પિતા છે. વર્ગીકરણના પિતા. આધુનિક વર્ગીકરણ અથવા બીજું આમની સાથે શું જોડાયેલું? તો કે દ્વિનામી પદ્ધતિ આપનાર. દ્વિનામી પદ્ધતિ માર્કેટમાં કોણ લાવ્યા? તો આ કેરોલસ લિનિયસ લઈને આવેલા દ્વિનામી પદ્ધતિ. તો આ દ્વિનામી પદ્ધતિમાં આપણે શું કીધું? તો એવા નામ આપવાની શરૂઆત કરે છે આ વ્યક્તિ. જુઓ, બે ભાગ. પેલું કે વંશ હોય અને બીજું તો કે જાતિ હોય. આવું નામ. આ શું છે? તો કે નામ. નામની અંદર બે અર્થ આવતા હોય. દ્વિનામી એટલે બે અર્થ બતાવતી પદ્ધતિ. ઓકે,
તો જુઓ આનું થોડુંક મેં અંદર સ્લાઇડમાં લીધું છે, એ તમને બતાવું. અહીંયા જુઓ, આ એરિસ્ટોટલ છે, અરસ્તુ જેને આપણે કહીએ છીએ એ. જુઓ, જીવ વિજ્ઞાન શબ્દ પ્રયોગ, સૌથી પહેલા જીવ વિજ્ઞાન શબ્દ પ્રયોગ. જીવ વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તો કે લેમાર્ક અને ટ્રેવિનિયસ. ટ્રેવિનિયસ આ નામ બે વ્યક્તિઓએ બાયોલોજી શબ્દ લાવ્યા. જો આને પેન કહ્યું ને તમે, પણ આ પેન સૌથી પહેલા કોણે કહ્યું કે આને પેન કહેવાય? એવું આ સેમ વસ્તુ આને લાગુ થઈ. સૌથી પહેલા માર્કેટમાં જીવ વિજ્ઞાન શબ્દ કોણ લાવ્યા? તો લેમાર્ક, ટ્રેવિનિયસ. સમગ્ર જીવને બે ભાગમાં વિભાજિત કરનાર કોણ હતા? એરિસ્ટોટલ, જેને આપણે આગળ મેં શું કહ્યું તો કે આપણે આને હિન્દીમાં અરસ્તુ કહીએ. બે ભાગ કયા? તો આ જીવના બે ભાગ છે, એક પ્રાણી અને એક વનસ્પતિ. કે જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલ, અરસ્તુ. એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ. કેરોલસ લિનિયસને આધુનિક દ્વિનામી પદ્ધતિના શોધક કહેવાય છે, અથવા તો આધુનિક વર્ગીકરણના પિતા કહેવાય છે. આધુનિક વર્ગીકરણના પિતા. દ્વિનામી પદ્ધતિ અથવા તો આધુનિક વર્ગીકરણના પિતા કોણ છે? તો કેરોલસ લિનિયસ. હવે જુઓ, અહીંયા આપણે જે દ્વિનામી પદ્ધતિ આપી છે એના વિશે જોઈએ. દ્વિનામી પદ્ધતિ અનુસાર જે આમ નામ આપ્યું હોય, શું આપ્યું હોય? નામ. એનો પહેલો ભાગ શું બતાવશે? તો કે વંશ બતાવશે અને બીજો ભાગ જાતિ. ઉદાહરણ તરીકે મનુષ્ય. તો દ્વિનામી પદ્ધતિમાં મનુષ્યનું નામ શું આપ્યું? તો કે મનુષ્યનું નામ આપ્યું હોમો સેપિયન્સ. હવે જુઓ, હોમો શબ્દ છે એ વંશ બતાવે છે અને સેપિયન્સ શબ્દ છે જાતિ બતાવે છે. એ જ રીતે દેડકાનું નામ શું આપ્યું? તો કે રાના ટાઇગ્રીના. તો અહીંયા રાના શબ્દ વંશ બતાવે છે, ટાઇગ્રીના શબ્દ જાતિ બતાવે છે. એ જ રીતે વટાણા, મેન્ડેલે જે બીજ ઉપર પ્રયોગ કર્યા હતા એ બીજનું નામ શું છે? તો વટાણા આપણે કહીએ, પણ વટાણાનું સાયન્ટિફિક આ દ્વિનામી પદ્ધતિમાં શું નામ છે? પીસમ સટાઇવમ. પીસમ સટાઇવમ. પછી વટાણા પછી એક જુઓ, કેરી. કેરીનું નામ છે મેગ્નીફેરા ઇન્ડિકા. મેગ્નીફેરા ઇન્ડિકા. અને એક તમે માર્કેટમાં નામ સાંભળો જ છો, મકાઈ, જીયા મેઇઝ. જીકે વાંચો ને તો ક્યાંક આવું લખ્યું હશે, જીયા મેઇઝ રિસર્ચ સ્ટેશન ગોધરા પંચમહાલમાં આવેલ છે. તો આ જીયા મેઇઝ એટલે શું થાય? મકાઈ. દ્વિનામી પદ્ધતિ પ્રમાણે ખાસ જો એક આ યાદ રાખશો, એક આ યાદ રાખશો અને એક આ નામ યાદ રાખશો. આમ તો બધા પ્રાણીઓના આવા નામ આપ્યા છે દ્વિનામી પદ્ધતિમાં કેરોલસ લિનિયસે. તો આ દ્વિનામી પદ્ધતિ માર્કેટમાં લાવનાર વ્યક્તિ કોણ હતા? તો કેરોલસ, બીજું છે લિનિયસ. એટલે રાના ટાઇગ્રીના
અહીંયા વાત છે કેરોલસ લિનિયસ, જેણે દ્વિનામી પદ્ધતિ આપી છે. હવે જો આગળ જોવા જઈએ આપણે તો કોઈ પણ સજીવ છે એનો બેઝિક પાયાનો એકમ આપણે શું કહીએ છીએ? તો કે સજીવ હોય એનો પાયાનો એકમ છે કોષ. હવે જો આ કોષ ભેગા થાય એટલે શરીરમાં શાની રચના થાય? તો કે પેશીની રચના થાય. આવી પેશીઓ ભેગી થાય એટલે શાની રચના શરૂ થાય? તો કે પેશીમાંથી અંગ બને છે. અંગ અથવા બીજો શબ્દ આપણે અવયવ પણ કહીએ. આવા અંગ ભેગા થાય એટલે શું બને છે? તો કે અંગતંત્ર બને છે. અને આવા તંત્રો ભેગા થાય એટલે શાની રચના થાય છે? શરીર. તો માનવ શરીરની અંદર કુલ 10 ઘાત જેટલા કોષ છે. 10 ઘાત કોષ છે. 656 જેટલી પેશીઓ છે. એમાં 80 જેટલા અંગ છે અને 11 જેટલા તંત્રો છે. આ અંગતંત્રો છે એ તંત્રોના અભ્યાસને, જે વિજ્ઞાન છે અભ્યાસના વિજ્ઞાનને એને શું કહેવાય છે? તો એનાટોમી. શું કહેવાય છે? એનાટોમી. માનવ તંત્રોના અભ્યાસ કરતા વિજ્ઞાનની શાખાને શું કહે છે? એનાટોમી. તો તમારે શરીર વિશે ભણવું હોય તો એનાટોમીનો અભ્યાસ કરવો પડશે. શાનો અભ્યાસ કરવો પડશે? એનાટોમી. શરીર વિશે અભ્યાસ કરવો છે તો એનાટોમી ભણવું પડશે. તો આપણે જીવ વિજ્ઞાન શબ્દ ભણવું છે તો તંત્રો ભણવા પડશે. એટલા માટે તમે બાયોલોજીમાં આખા ચેપ્ટરોના નામ શામાં ઉપર છે? કે તંત્રો ઉપર. બધા ચેપ્ટરને તમે શું કહ્યું છે? તંત્રો. જુઓ, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, ગ્રંથિ તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, સ્વજન તંત્ર, પ્રજનન તંત્ર. તો આવા તંત્રો વિશે અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે માનવ શરીર શું છે. કે માનવ શરીરમાં કુલ 80 અંગ છે. આ અંગમાં સૌથી મોટું અંગ કયું? તો સૌથી મોટું અંગ છે ચામડી. માનવ શરીરનું સૌથી મોટું અંગ ચામડી. અને સૌથી નાનું અંગ છે પિનિયલી ગ્રંથિ. માનવ શરીરનું સૌથી નાનું અંગ કયું છે? તો કે પિનિયલી ગ્રંથિ. ઓકે, તો આ અંગની રચના સાથે સાથે બાયોલોજીનું ઇન્ટ્રોડક્શન થઈ. હવે આજે પહેલું લેક્ચર શરૂ કરીએ. રુધિરાભિસરણ તંત્ર. પહેલું બાયોલોજીનું પહેલું ચેપ્ટર, જે ખૂબ અગત્યના ચેપ્ટરો છે એ પૈકીનું પહેલું ચેપ્ટર છે રુધિરાભિસરણ તંત્ર. આ ચેપ્ટરમાં કયા કયા અંગ વિશે ભણીશું? મતલબ પાઠનું નામ તો તમને ખ્યાલ છે, રુધિરાભિસરણ તંત્ર. માનવ શરીરમાં સતત થતું રુધિરનું પરિભ્રમણ. માનવ શરીરમાં સતત ચાલતું રુધિર પરિભ્રમણ તંત્ર. આની અંદર અંગ કયા કયા ભણવા પડે? મતલબ કયા કયા અંગ વિશે આપણે સમજૂતી મેળવવી પડે આ તંત્ર ભણવા માટે? તો જો અંગ વિશે ભણવું હોય તો આમાં તમારે હૃદય વિશે માહિતી મેળવવી પડશે, ધમની વિશે ભણવું પડશે, શિરા વિશે ભણવું પડશે અને રુધિર. આ 4 ભાગ વિશે ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે આ તંત્ર છે એ શું છે ખરેખર. તો હૃદય, ધમની, શિરા અને રુધિર. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે હૃદય કયા તંત્રનો ભાગ છે? બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમનો ભાગ છે, રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે. આ તંત્ર છે શું છે? તો કે તંત્ર છે.
તો આ તંત્રને વ્યવસ્થિત ચલાવવા માટે આનો સૌથી પહેલા ખ્યાલ કોણે આપ્યો આપણને? સમજૂતી કોણે આપી? ખ્યાલ ડોક્ટર વિલિયમ હાર્વે. હાર્વેની સાયકલ પણ કહેવાય. આ તંત્રને શું કહેવાય? હાર્વેની સાયકલ. માનવના કયા તંત્રને હાર્વેની સાયકલ કહેવાય છે? રુધિરાભિસરણ તંત્રને હાર્વેની સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. રુધિરાભિસરણ તંત્રને હાર્વેની સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડોક્ટર વિલિયમ હાર્વે આ તંત્રની સમજૂતી આપનાર વ્યક્તિ છે. હવે આનું નિયંત્રણ કયા મગજ પાસે હોય છે? તો આનું નિયંત્રણ અગ્ર મગજના હાયપોથેલેમસ દ્વારા થાય છે. કોણ નિયંત્રણ કરે છે? તો કે અગ્ર મગજ, અને એમાં પણ હાયપોથેલેમસ. જો માનવ મગજ છે આ રીતે 3 ભાગ ધરાવે. આ રીતે. હવે આ જે ભાગ છે આને આપણે અગ્ર મગજ કહીએ, આને આપણે પશ્વ મગજ કહીએ, અને આને આપણે મધ્ય મગજ કહીએ. આ રુધિરાભિસરણ તંત્રનું નિયંત્રણ કોના હાથમાં છે? અગ્ર મગજના હાયપોથેલેમસ. આ હાયપોથેલેમસ કયા મગજનો ભાગ છે? અગ્ર મગજ. કોઈ પણ તંત્ર હોય, તમારા ઘરનું હોય કે મારું તંત્ર હોય કે કોઈ સંસ્થાનું તંત્ર હોય કે આ સંસ્થાનું તંત્ર, આના ઉપર કોઈ નિયંત્રણ કરનાર વ્યક્તિ ના હોય તો એ વ્યવસ્થિત કાર્ય કરશે નહીં. નિયંત્રણ કરનાર વ્યક્તિ હોવો જોઈએ. તો આનું સતત નિયંત્રણ કોના હાથમાં છે? અગ્ર મગજના હાયપોથેલેમસ. હવે જો મગજના 3 ભાગ છે, અગ્ર મગજ છે એના કેટલા ભાગ? તો એના પણ 3 ભાગ. એક તો કે બૃહદ મસ્તિષ્ક, બીજું થેલેમસ, ત્રીજું હાયપોથેલેમસ. પશ્વ મગજ તો એના 3 ભાગ. અનુમસ્તિષ્ક, પછી તો કે બીજું છે એક સેતુ, અને ત્રીજું છે લંબ મજ્જા. અહીંયાથી કરોડરજ્જુની શરૂઆત થાય. મધ્ય મગજના કેટલા ભાગ? તો એક જ છે, ચતુષ્કાય. તો આમ મગજનું વર્ગીકરણ છે. મગજ વિશે ડિટેલમાં આ બધા જ ભાગને આપણે ચેતાતંત્રમાં ભણીશું, પણ અહીંયા આપણે એ જાણવું છે કે આ જે તંત્ર છે એટલે કે રુધિરાભિસરણ તંત્રનો એનો ખ્યાલ કોણ આપે છે? તો વિલિયમ હાર્વે આપે છે. અને નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો અગ્ર મગજના હાયપોથેલેમસ દ્વારા એનું નિયંત્રણ થાય છે. હવે જુઓ, વિલિયમ હાર્વે દ્વારા આ તંત્રની સમજૂતી આપી છે. એટલે આ રુધિરાભિસરણ તંત્રને બીજું શું કહેવાય? તો કે હાર્વેની સાયકલ પણ કહેવાય. હાર્વેની સાયકલ માનવ શરીરના કયા તંત્રને કહેવામાં આવે? તો રુધિરાભિસરણ તંત્રને. હવે જો આ તંત્રમાં આપણે સૌથી પહેલા હૃદય વિશે ભણીએ. દરેક પાર્ટને ક્રમબદ્ધ ભણતા જઈએ. હૃદય, એની ઉત્પત્તિ અને એના વિશે આગળ ડિટેલમાં ભણીએ. તો જો હૃદય, પહેલા હૃદયની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે? તો રચનાના આધારે કેટલાક ચિત્રો આપણે જોઈશું, પણ રચનાના આધારે હૃદય મુખ્ય 2 પ્રકારના, ખુલ્લું હૃદય અને બંધ હૃદય. ખુલ્લું હૃદય અને બંધ હૃદય. હવે જુઓ, ખુલ્લું હૃદય એટલે આ રીતે. આવું મેદાન જેવું હૃદય. ખુલ્લું હૃદય રુધિર પરિવહન, જેના હૃદયમાં ખંડ ખાલી નામ પૂરતા હોય, ચેમ્બર, ખંડ પણ ખુલ્લું હોય. હવે આની અંદર આ કોનું? તો ઉદાહરણ તરીકે સંધિપાદ, સાંધાવાળા જીવ સંધિપાદ.
એમાં ઉદાહરણ તરીકે વંદ. કેટલા ખંડ છે? 13 ખંડ. સૌથી વધુ ખંડ વંદા પાસે હોય હૃદયમાં. પણ હૃદયમાં આખું હૃદય આમ ખુલ્લું, ગમે ત્યાં ગમે તે ચાલે. આ ખંડ છે નામ પૂરતા ખાના. તો ખુલ્લું હૃદય સંધિપાદ. વંદો છે, વિંછી છે, એવા સાંધાવાળા જીવ. બંધ હૃદય એટલે આપણે બધા આવીએ. એમાં આવું હૃદય હોય, જુઓ કે અંગ હોય, પછી અહીંયા હૃદય હોય જેને ખાના હોય, અને પછી અહીંયા ફેફસા હોય. રુધિર એક ચોક્કસ દિશામાં જ ચાલશે. આમ થઈને અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી પાછું અહીંયા આવશે, અહીંયાથી પાછું આમ ચાલશે. તો આ રીતે એક ચોક્કસ વેમાં ચાલતું હોય અને બંધ રુધિર હૃદય પરિવહન કહેવાય. બંધ હૃદયની અંદર રુધિર કઈ રીતે ચાલે? તો મોટા ભાગનો સમુદાય આમાં આવે. હવે હૃદયની રચના ઉત્પત્તિ મુજબ ઉત્ક્રાંતિવાદ થયું ને એમ હૃદય માર્કેટમાં આવ્યું હોવાનું માની શકાય. ઉત્ક્રાંતિવાદ કોણે આપેલો? તો કે ચાર્લ્સ ડાર્વિને. અને ડાર્વિનના આ ઉત્ક્રાંતિવાદ મુજબ હૃદયની ઉત્પત્તિ ઉત્ક્રાંતિવાદ મુજબ થઈ છે. સૌથી પહેલા પૃથ્વી પર કયો જીવ આવેલો? મત્સ્ય. મત્સ્ય સમુદાય, મત્સ્ય અથવા તો માછલી. આનું હૃદય, માછલીનું હૃદય કેટલા ખંડનું છે? તો કે માછલી છે એના હૃદયમાં ખંડ કેટલા હોય? 2. આ 2 ખંડવાળાની અંદર એક ખંડને કર્ણક કહેવાય ઉપરવાળાને, અને એક ખંડને ક્ષેપક કહેવાય. તો મત્સ્ય એટલે કે માછલી. પૃથ્વી પર સૌથી પહેલા કયા પ્રાણીનું અસ્તિત્વ આવ્યું હોવાનું માની શકો તમે? તો માછલી. અને માછલી 2 હૃદયવાળું હતું. માછલીનું હૃદય કેટલા ખંડ ધરાવે? 2. આ ખંડની અંદર અપવાદવાળી માછલી કઈ? અપવાદ. અપવાદ છે વહેલ અને ડોલ્ફિન. આ 2 કેવા છે? સસ્તન. તો આમના હૃદયમાં 4 ખંડ હોય. 4 ખંડવાળામાં 2 કર્ણક અને 2 ક્ષેપક. 2 કર્ણક અને 2 ક્ષેપક. હવે જો આના પછી ઉત્ક્રાંતિવાદ થયું. ફરી ઉત્ક્રાંતિવાદ એટલે શું? ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ સમય પ્રમાણે આવતો બદલાવ. નેક્સ્ટ જનરેશન એટલે ઉત્ક્રાંતિવાદ. તો ઉત્ક્રાંતિવાદ એટલે આના પછી શું આવ્યું? તો કે ઉભયજીવી આવ્યું, અને બીજું આવ્યું સરીસૃપ. આમના હૃદયમાં કે 3 ખંડ. ઉભયજીવી એટલે એવા જીવ સમુદાય જે પાણીમાં પણ વસવાટ કરી શકે અને જમીન સપાટી ઉપર પણ વસવાટ કરી શકે. અને સરીસૃપ એટલે પેટથી ઘસડાઈને ચાલતા હોય એવા. તો આમના હૃદયમાં 3 ખંડ છે. 3 વાળા હોય એમાં 2 કર્ણક હોય અને 1 ક્ષેપક. 2 કર્ણક અને 1 ક્ષેપક. ઉદાહરણ તરીકે ગરોળી, સાપ, અળસિયું, દેડકું, કાચબો. આ બધા સમુદાયવાળા છે. હવે જો આમાં ઉભયજીવીમાં અપવાદ કોણ છે? તો ઉભયજીવીમાં અપવાદ મગર. આ સમુદાયમાં સૌથી છેલ્લે કયા જીવની ઉત્પત્તિ થઈ? મગરની. મગર છે એ 4 ખંડવાળો ઉભયજીવી છે. આમાં 2 કર્ણક અને 2
ક્ષેપક જોવા મળે. 2 કર્ણક અને 2 ક્ષેપક. મગર સમુદાયની વાત કરીએ તો મગર સાથે પેલું ઘડિયાળ પણ આવી જાય છે, અત્યારનું હાઇબ્રિડ નવું છે. ફરી આમાં ઉત્ક્રાંતિવાદ થઈ અને હવે કોણ આવ્યું? તો આપણે આવ્યા. સસ્તન અને બીજું વિહંગ એટલે પક્ષી. આમના હૃદયમાં કેટલા ખંડ? તો સસ્તન અને વિહંગ જેના હૃદયમાં 4 ખંડ. સસ્તન હોય એટલે 4 ખંડ, 2 કર્ણક અને 2 ક્ષેપક. ઓકે, મનુષ્ય છે, પ્રાણીઓ છે, ચામાચીડિયું છે, આ બધા સસ્તન સમુદાય છે. તો એમના હૃદયમાં 4 ખંડ. પક્ષીઓ વિહંગ એટલે પક્ષી, તો એમના હૃદયમાં પણ 4 ખંડ છે. ઓકે, તો અહીંયા બીજી વસ્તુ કેટલીક ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી વધુ હૃદયના ખંડ ધરાવતો જીવ, તો જવાબ આખા ગામને ખબર છે, વંદો 13 ખંડ. સૌથી ઓછા હૃદયના ખંડ ધરાવતો જીવ તો આવશે માછલી. કેટલા ખંડ છે? 2 ખંડ. સૌથી વધુ હૃદયની સંખ્યા તો ડાયનાસોરમાં 8 સંખ્યા અને ઓક્ટોપસમાં 3 હૃદય છે. ઓક્ટોપસ હાલ એવો જીવંત જીવ છે જે 3 હૃદય ધરાવે છે. સૌથી વધુ શામાં હતા? તો ડાયનાસોર, જે જીવંત છે નહીં. ઓકે, તો આ હૃદય ઉત્પત્તિ કઈ રીતે થઈ એ જાણ્યું આપણે. તો રુધિરાભિસરણ તંત્રમાં માનવ હૃદય વિશે ભણવાનું છે. ઓકે, તો હૃદયની ઉત્પત્તિ, એ રચના, ઉત્ક્રાંતિવાદ, ખુલ્લું હૃદય, બંધ હૃદય અને એમાં હૃદયના ખંડ. તો મત્સ્ય સમુદાયમાં 2 જ ખંડ હોય. ઉપરના ખાનાને કર્ણક કહેવાય, નીચેના ખાનાને ક્ષેપક કહેવાય. એમાં માછલીમાં વ્હેલ અને ડોલ્ફિન માછલી છે, એ માછલી તો છે પણ સસ્તન છે. જો માછલી શ્વાસ શાનાથી લે? તો આ માછલી શ્વાસ માટે ચૂઈ અને ઝાલર હોય. આની શ્વસન શું ધરાવે? ચૂઈ અથવા તો ઝાલર. જ્યારે આ બંનેના શ્વસન માટે શું હોય? તો આ બંને શ્વસન માટે નસકોરા ધરાવે છે. સસ્તન છે એટલા માટે. શ્વસન માટે શું ધરાવે છે? નસકોરા. ચૂઈ ઝાલર નથી, ખાસ ધ્યાન રાખશો, સસ્તન છે. ઉભયજીવી અને સરીસૃપ 3 ખંડવાળા, 2 કર્ણક અને 1 ક્ષેપક. મગર એમાં આપવા છે ઉભયજીવીમાં 4 ખંડ છે. સસ્તન અને વિહંગને કેટલા ખંડ હોય? તો 4 ખંડ હોય. ઓકે, સૌથી વધુ હૃદયના ખંડ કયા જીવમાં? તો કે વંદામાં 13 ખંડ. અને સૌથી ઓછા હૃદયના ખંડ કયા જીવમાં? તો માછલીમાં 2 ખંડ. હવે આપણે બીજા ખંડની રચના જોતા હૃદયની રચના જોઈ લઈએ ને પછી માનવ હૃદય વિશે. હવે જુઓ, અહીંયા એક ખાલી હૃદયની રચના આપી છે. ઓપન, ખુલ્લું હૃદય, અને અહીંયા ક્લોઝ એટલે બંધ હૃદય, જે આપણે રચના જોઈ એ રીતે. વાલ્વ બંને સાઈડ આપી રચનાની દ્રષ્ટિએ, અંદર એન્ટ્રી કરતું હોય, બહાર નીકળતું હોય, અને આર્ટરી કે ધમની હોય એની રચના બતાવી છે. હવે જુઓ, આની અંદર અહીંયા પણ આર્ટરી છે, અહીંયા પણ આર્ટરી છે, કારણ કે ખુલ્લું છે. ધમની શિરા જેવી કંઈ રચના જ ના હોય. ધમની ક્યાં હોય? શુદ્ધ રુધિર. શિરા ક્યાં હોય? અશુદ્ધ રુધિર. પણ જેને અશુદ્ધ શુદ્ધ એવું કંઈ છે જ નહીં. રુધિર જ કેવું છે? ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ, એકદમ ખુલ્લું હૃદય.
તો આમાં બંને સાઈડ આર્ટરી છે. અહીંયા જો વેઇન અને આર્ટરી બંને છે, શિરા અને ધમની. આની અંદર ક્લોઝ આપણું જે હોય ને એ સિસ્ટમ, એકમાંથી આ હૃદય છે, પમ્પિંગ કરીને રુધિર આમ થઈને આમ શરીરને આપે, પાછું અશુદ્ધ થાય એટલે આમ થઈને હૃદય પમ્પિંગ કરવા આવે. અહીંયા એવું છે, જુઓ આમે હૃદય દોડે, આમે દોડે. ઓકે, બાજુમાં જુઓ બે ખંડવાળા અને અમુક જીવ એવા હોય જેના હૃદયમાં રુધિર એક જ વાર એન્ટ્રી કરે, આમ થઈને આમ ફર્યા કરે. અમુક એવા જીવ આપણા જેવા જેને 4 ખંડ છે અને 2 વાર રુધિર આવે, એક વાર આમ થઈને અંદર આવે, પાછું ફેફસા તરફ જાય, ફેફસા પાછું અંદર નાખે, શુદ્ધ થઈને પાછું શરીરના જુદા જુદા ભાગો તરફ જાય. તો એક વાર રુધિર હૃદયની અંદર ફરતું હોય, 2 વાર, તો 2 ખંડ છે એને એક જ વાર ફરશે. 3 અથવા 4 ખંડવાળા જીવ છે, આપણે 4 ખંડવાળા, તો આપણા હૃદયમાં રુધિર કેટલા આંટા મારે છે? 2. પહેલી વાર અશુદ્ધ તરીકે આવે, પાછું ફેફસામાંથી શુદ્ધ થઈને આવે ને પછી શરીરના ભાગો તરફ જાય. ઓકે, હવે બીજા કેટલાક જીવના હૃદયની રચના તો જો અલગ અલગ. અહીંયા તીતી ઘોડો આપ્યો છે, તો આનું હૃદય આખું ખાના જ હોય. આપણને ખુલ્લું હૃદય હોય, વંદાના રચના જે હોય છે એ રીતે. તો ખાના તો છે પણ ખુલ્લું હૃદય છે, મતલબ મન ફાવે એમ રુધિર આમથી આમ દોડી શકે. અહીંયા બીજું પણ એક હાર્ટ આપ્યું છે અલગ અલગ રચનાની દ્રષ્ટિએ, તો એના પણ હૃદયની રચના, નીચે હૃદયની રચના છે, પમ્પિંગ કઈ રીતે થાય, હૃદય કેટલા છે, તો અલગ અલગ ભાગ છે. ઓકે, હવે આપણે શું કરવાનું, તો માનવ હૃદય વિશે આપણે તો ભણવાનું છે. માનવ હૃદય. માનવ હૃદય, મનુષ્યનું હૃદય માસલ અંગ છે, એટલે કે માંસપેશીનું બનેલું હોય. આપણું હૃદય શાનું બનેલું છે? તો માંસપેશીનું બનેલું છે. માસલ અંગ માંસપેશીનું બનેલું હોય એવું. હૃદયની અંદર ખંડ કેટલા? તો મનુષ્યનું હૃદય 4 ખંડ ધરાવે, જેમાં 2 કર્ણક અને 2 ક્ષેપક. હૃદયનું વજન, માનવ હૃદય છે એનું વજન કેટલું? તો 280 થી 300 ગ્રામ માનવ હૃદયનું વજન. સાઈઝ, હૃદયની સાઈઝ તો મુઠ્ઠી જેટલી. આકાર કોના જેવો? શંકુ જેવો. શરીરમાં એનું સ્થાન ક્યાં છે? 5મી અને 6ઠ્ઠી પાંસળી નીચે. 2 ફેફસાની વચ્ચે. સહેજ ડાબી બાજુ નમેલું. માનવ હૃદય કઈ બાજુ નમેલું છે? તો સહેજ ડાબી બાજુ નમેલું છે. હવે જુઓ, માંસપેશીઓનું બનેલું છે. ખંડ ઉપર હોય અને કર્ણક કયું છે? નીચે. ક્ષેપક મનુષ્ય સસ્તન છે, તો સસ્તનને 4 ખંડ હોય. વજન 280 થી 300 ગ્રામ. દરેક પેરામીટરમાં પુરુષ અને સ્ત્રીમાં અંગોની બાબતમાં થોડીક ભિન્નતા જોવા મળે, એટલે આ રીતે ઇન્ટરવલ હોય. મુઠ્ઠી જેટલી સાઈઝ, તમારું હૃદય તમારી મુઠ્ઠી જેટલી સાઈઝનું હોય છે. આકાર શંકુ, જો શંકુ આવું હોય છે, એને કમ્પેરિઝન કરો તો હૃદય કંઈક આવું દેખાય છે આપણને. આવું દેખાય માનવ હૃદય શંકુ આકારનું. 5મી અને 6ઠ્ઠી પાંસળીઓ, જો પાંસળીઓ 12 જોડ છે, એટલે કે સંખ્યા કેટલી છે? 24. આ 24 પાંસળીમાં 5મી અને 6ઠ્ઠી પાંસળી નીચે મનુષ્યનું હૃદય છે. 5મી અને 6ઠ્ઠી પાંસળી નીચે. 2 ફેફસાની વચ્ચે, આમ ફેફસા હોય, આ રીતે.
અહીંયા ક્યાંક આપણું હાર્ટ આવેલું છે. આ રીતે. તો ડાબા ફેફસા આને માની લો, આને જમણા. તો ડાબી બાજુ નમેલું છે. માનવ હૃદય કઈ બાજુ નમેલું છે? સહેજ ડાબી બાજુ. સહેજ ડાબી બાજુ નમેલું છે. ડાબા ફેફસા નાના હોય. ચારસો ગ્રામના. જમણા ફેફસા મોટા હોય, 460 ગ્રામના. ઓકે, તો માનવ હૃદય સહેજ ડાબી બાજુ નમેલું છે. તો આ હૃદયની રચના થઈ. હવે જુઓ હૃદયમાં કઈ રીતે વર્ક થાય છે એ સમજવાનું છે. આકૃતિ સાથે આપણે હૃદયની રચનાને સમજીએ. આ એક હૃદયની બેઝિક આકૃતિ આપી છે. તમે થોડુંક એના વિશે સમજી શકો એટલે. તો જુઓ, નીચેનો ભાગ છે, આ જે ભાગ છે, આટલો ભાગ, આ ક્ષેપક છે, એક આ ભાગ ક્ષેપક છે, પછી આ ભાગ કર્ણક છે, એક આ ભાગ કર્ણક છે. તો આ રીતે ખંડની રચના છે. ઉપરના ભાગે અને નીચેના ભાગે ધમની અને શીરાની રચના છે. આપણે આને 2 ડાયમેન્શનલ ચિત્રની દ્રષ્ટિએ સમજવાનું છે. 2D ચિત્ર જેને કહેવાય, એકદમ સિમ્પલ ભાષામાં 2 ડાયમેન્શનલ ચિત્ર. ઓકે, તો હું અહીંયા દોરું છું ચિત્ર. ધારો કે આ ફેફસા છે, આ હૃદય છે અને આ શરીરના અંગ છે. ઓકે, હવે જુઓ એની અંદર આપણે જોઈએ તો અહીંથી રુધિર આમ આવશે, પછી અહીંથી આમ આવશે. શુદ્ધ થયા બાદ આ રુધિર પાછું આમ ઉપડશે. ડાર્ક એટલે દર્શાવું કે તમને ખબર પડે શુદ્ધ રુધિર કયું છે, અશુદ્ધ કયું છે. ઓકે, આ રુધિરની રચના વાત છે. અહીંથી રુધિર આમ એન્ટ્રી કરશે, આ રીતે. હવે જો એના સિવાય બીજા ભાગને આપણે દર્શાવશું કે આને જમણું કર્ણક કહેવાય, આને જમણું ક્ષેપક કહેવાય, આને ડાબું કર્ણક કહેવાય અને ડાબું ક્ષેપક કહેવાય. અહીંયા અશુદ્ધ રુધિર હોય કોની તરફ આવશે? તો શીરા દ્વારા. આ જે છે એ અશુદ્ધ રુધિર. ચલો, તો જો આ ત્રિદળ વાલ્વ અને દ્વિદળ વાલ્વ કઈ બાજુ છે આપણે અહીંયા દર્શાવીશું. આ ભાગની અંદર તો અહીંયા ત્રિદળ વાલ્વ, એ જ રીતે અહીંયા
દ્વિદળ વાલ્વ. ઓકે, તો આ હૃદયની રચના થઈ ગઈ. હવે તમે આકૃતિને મગજમાં આમ બેઠી ઉતારી દેવાની છે તમારે, કે ક્યાંથી રુધિર ક્યાં જઈ રહ્યું છે. ખંડ કેટલા છે? તો 4 આપણે જોયું. ઉપર હોય એને શું કહ્યું છે? કર્ણક. નીચે છે એને ક્ષેપક. જમણી બાજુ હોય તો જમણું કર્ણક, જમણું ક્ષેપક. ડાબી બાજુ હોય તો ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. હવે જો અશુદ્ધ રુધિર કઈ બાજુ છે? તો જ્યાં CO2 હોય ત્યાં અશુદ્ધ રુધિર હોય. ઓકે, શુદ્ધ રુધિર કઈ બાજુ? જમણી બાજુ. શુદ્ધ શુદ્ધ જોડણી બોડણી વચ્ચેના શબ્દને ભૂલી જાઓ. શુદ્ધ 2 શબ્દ છે તો ડાબું 2 થયા, તો એ બાજુ શુદ્ધ રુધિર. જમણું એ બાજુ અશુદ્ધ રુધિર, અશુદ્ધ. ઓકે, તો આ જે 4 ખંડ છે એમાં જુઓ, હૃદયના ખંડ 4 છે. જમણા કર્ણક, જમણા કર્ણક અને જમણા ક્ષેપક. વચ્ચે ત્રિદળ વાલ્વ તથા અશુદ્ધ રુધિર. એ જ રીતે ડાબા કર્ણક ડાબા ક્ષેપકમાં દ્વિદળ વાલ્વ તથા શુદ્ધ રુધિર. જો વાલ્વ છે ને વી આકારના હોય છે, આ રીતે વાલ્વ. એમાં રુધિર આમ આવી શકે, પરત ના જઈ શકે, આમ ના થઈ શકે, આમ જ થઈ શકે. ખાલી એક જ દિશામાં રુધિર આવી શકે. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદળ વાલ્વ. ડાબું, ફરી વાર કહું છું, ડાબું તો એ બાજુ દ્વિદળ, જમણું તો એ બાજુ ત્રિદળ. ઓકે, હવે જુઓ, કર્ણક સાઈઝમાં નાના હોય છે, ક્ષેપક મોટા હોય. કર્ણક નાના, ક્ષેપક મોટા હોય. કર્ણકની દિવાલ પાતળી, ક્ષેપકની દિવાલ જાડી હોય. કર્ણકની દિવાલ પાતળી હોય, ક્ષેપકની દિવાલ કેવી હોય? જાડી હોય. કર્ણકની દિવાલ જો અહીંયા ચિત્ર એટલે જ એ રીતે દોર્યું છે કે આ ઉપર કર્ણક છે એની દિવાલ કેવી છે? પાતળી. પણ ક્ષેપકની દિવાલ કેવી છે? જાડી. દબાણ કોના ઉપર જોવા મળે? તો અહીંયા દબાણ. હૃદયમાં દબાણ ક્ષેપક પર જોવા મળે. હૃદયમાં દબાણ ક્ષેપક દ્વારા જોવા મળે. કર્ણક કોઈ દબાણ આપતા નથી. પ્રેશર કોણ આપશે? તો ક્ષેપક. તો ક્ષેપકમાંથી જે પણ રુધિર લઈ જાય એ પ્રેશર વાળું હોય. આ ધમની જે રુધિર લઈ જાય ક્યાંથી લઈ જાય? ક્ષેપકમાંથી. તો આ ડાબી જમણી બાજુ છે, આ ડાબી બાજુ છે, તો બંને બાજુ તમને દબાણ એટલે કે પ્રેશર વાળું રુધિર જોવા મળે. દબાણયુક્ત રુધિર. દબાણયુક્ત રુધિર ધમની કોઈ પણ હશે તો દબાણ વાળું રુધિર હશે. હવે જો આકૃતિ ઉપરથી જોઈએ આપણે, કર્ણક અને ક્ષેપક. જમણી બાજુ કેવું રુધિર છે? અશુદ્ધ. ડાબી બાજુ શુદ્ધ, ત્યાં લખ્યું છે. જમણી બાજુ ત્રિદળ વાલ્વ, ડાબી બાજુ દ્વિદળ વાલ્વ. કર્ણકો સાઈઝમાં નાના છે, ક્ષેપકો સાઈઝમાં મોટા છે. કર્ણકની દિવાલ પાતળી હોય, ક્ષેપકની દિવાલ જાડી હોય. હવે હૃદયમાં રુધિર, હૃદયમાં રુધિર હંમેશા કર્ણકથી ક્ષેપક તરફ આગળ વધે. કર્ણકમાં એન્ટ્રી કરે અને ક્ષેપકમાંથી બહાર નીકળે.
હૃદયમાં રુધિરનું વહન કયા ખંડથી કયા ખંડ તરફ થાય? તો કર્ણકમાં આવવું અને ક્ષેપકમાંથી બહાર નીકળવું. કર્ણકમાં એન્ટ્રી કરવી અને ક્ષેપકમાંથી બહાર નીકળવું. ઓકે, તો આ હૃદયની રચનાની વાત થઈ. ફરીવાર જુઓ, મનુષ્યનું હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના ખંડને કર્ણક કહેશું, નીચેના ખંડને ક્ષેપક કહેશું. કર્ણકો સાઈઝમાં નાના હોય છે, ક્ષેપકો સાઈઝમાં મોટા હોય છે. કર્ણકોની દિવાલ ખૂબ પાતળી હોય છે, ક્ષેપકની દિવાલ ખૂબ જાડી હોય છે. હૃદયમાં દબાણ ક્ષેપક પર હોય, કર્ણક પર હોતા નથી. જમણી બાજુ અશુદ્ધ રુધિર છે, ડાબી બાજુ શુદ્ધ રુધિર છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદળ વાલ્વ છે, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદળ વાલ્વ છે. કર્ણકમાંથી ક્ષેપકમાં આવેલું રુધિર પાછું કર્ણકમાં ન જાય એટલે બંને બાજુ શું છે? વાલ્વની વ્યવસ્થા છે. ઉદાહરણ તરીકે, કર્ણકમાંથી ક્ષેપકમાં આવેલું રુધિર પાછું કર્ણકમાં ન જાય તો શાની વ્યવસ્થા છે? તો વાલ્વની. જમણી બાજુ તો કે ત્રિદળ વાલ્વ, ડાબી બાજુ કે દ્વિદળ. મનુષ્યના હૃદયમાં શાની વ્યવસ્થા છે? તો ત્રિદળ અને દ્વિદળ બંને વાલ્વની વ્યવસ્થા છે. કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર ન એન્ટ્રી કરે એના માટે શાની વ્યવસ્થા છે? તો વાલ્વની વ્યવસ્થા છે. જમણા કર્ણક જમણા ક્ષેપક, ડાબા કર્ણક ડાબા ક્ષેપક. ઓકે, હવે જો હૃદય વિશે બીજા કેટલાક તથ્યો ભણતા પહેલા જુઓ. હૃદયમાં રુધિર એન્ટ્રી કરે તો હંમેશા કર્ણકમાંથી એન્ટ્રી કરે અને ક્ષેપકમાંથી બહાર નીકળે. હૃદયમાં એન્ટ્રી કર્ણકમાંથી અને બહાર ક્યાંથી નીકળે? ક્ષેપકમાં. ઓકે, હવે જો ધમની, શિરા એ બધા વિશે આગળ આપણે ક્રમબદ્ધ ભણીશું. શિરાનું કામ શું છે, ધમનીનું કામ શું છે, બધી વસ્તુ. પણ આકૃતિ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. જો શરીરમાં અશુદ્ધ રુધિર કોણ લઈ જાય? તો કે શિરા. શિરા અશુદ્ધ રુધિર વહન કરે છે. શિરા કેવું રુધિર વહન કરે છે? અશુદ્ધ. અશુદ્ધ એટલે CO2 વાળું. આખા શરીરના ભાગમાંથી કોને આપે? હૃદયને. હૃદયમાં ક્યાં આવશે? તો કે જમણી બાજુ, જમણા કર્ણકમાં. જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાંથી શું આવશે? ત્રિદળ વાલ્વ. ત્યાંથી જમણા ક્ષેપકમાં. ક્ષેપકમાં પ્રેશરયુક્ત કોની પાસે આવશે? તો કે ફેફસા પાસે. ફેફસા પાસે કોણ લઈ આવશે? તો કે ફૂફૂસ ધમની, જેને પલ્મોનરી ધમની પણ કહેવાય. બીજું નામ શું કહેવાય? તો પલ્મોનરી ધમની. ફેફસા શું કરશે? તો કે એમાંથી CO2 બહાર કરશે, ઓક્સિજન એડ કરશે. આ ઓક્સિજન વાળું રુધિર કેવું રુધિર કહેવાશે? શુદ્ધ. કોણ ઉપાડશે? ફૂફૂસ શિરા, જેને પલ્મોનરી શિરા પણ કહેવાય. આ શિરા ફેફસામાંથી રુધિર કોને આપશે? હૃદયને. હૃદય શું કરશે? તો પમ્પિંગ કરવા માટે હવે આગળ મોકલશે. હૃદયમાં કઈ બાજુ હવે? તો કે શુદ્ધ રુધિર છે એટલે ડાબી બાજુ, ડાબા કર્ણકમાં એન્ટ્રી કરશે. ડાબા કર્ણકમાંથી એ દ્વિદળ વાલ્વ મારફતે ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. ક્ષેપકમાંથી પ્રેશરયુક્ત ધમની દ્વારા આ શુદ્ધ રુધિર કોને મળશે? શરીરના અંતિમ ભાગ તરફ આગળ વધશે. હવે જોઈએ આ હૃદય છે એના કેટલાક તથ્યો, હૃદય સાથે સંકળાયેલી કેટલીક અગત્યની બાબતો. તો જુઓ, અહીંયા આપણે લખ્યું છે દર વર્ષે વિશ્વ હૃદય દિવસ 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ આવે છે. દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે ક્યારે ઉજવાય છે? 29 સપ્ટેમ્બર. જો 29 સપ્ટેમ્બર છે, 28 સપ્ટેમ્બર વિશ્વ હડકવા દિવસ. લુઈ પાસ્ચરનો નિધન દિવસ છે. આ દિવસે લુઈ પાસ્ચરનો શું થયો હતો? નિધન. જેને વિશ્વ હડકવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ડે 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ. સૌ પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કોણે કરેલું? તો સૌ પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ક્રિશ્ચિયન બર્નાર્ડ કયા દેશના હતા? તો દક્ષિણ આફ્રિકાના. ભારતમાં 1994માં એમ્સમાં દિલ્હીમાં પહેલી વાર હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયેલું, પણ વૈશ્વિક સ્તરે ક્રિશ્ચિયન બર્નાર્ડ 1967માં. હૃદયને ધબકવા ઉર્જા પૂરી પાડનાર કોણ છે? પેસમેકર. આ પેસમેકર શા નોડ કહેવાય છે? આને હૃદયનું હૃદય કહેવાય. હાર્ટનું હાર્ટ, હૃદયનું હૃદય કોને કહેવાય છે? તો પેસમેકરને શા નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હૃદયનું
હૃદય. પેસમેકર એક નાનકડી ગાંઠ છે. ઓકે, પેસમેકર શું છે? તો એક નાનકડી ગાંઠ. હૃદયની ગતિને નિયંત્રિત કરતો વાયુ કયો છે? CO2. હૃદયની ગતિને નિયંત્રિત કરતો વાયુ. હૃદયના ધબકારા નિયંત્રિત કરતો તત્વ કયો છે? હૃદયના ધબકારા નિયંત્રણ કરતો તત્વ કયો છે? તો પોટેશિયમ. હાર્ટ બીટ છે એને નિયંત્રિત કરતી મિનરલ્સ ખનિજ કઈ છે? પોટેશિયમ. જો આ જ પ્રશ્નમાં પૂછે કે હૃદયના ધબકારા નિયંત્રણ કરતો મગજ કયો છે? તો જવાબ આવશે લંબ મજ્જા, જે પશ્વ મગજમાં આવે છે. આ જ વસ્તુમાં પૂછે તમને કે હૃદયના ધબકારા નિયંત્રણ કરતી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે એડ્રિનલ. કઈ ગ્રંથિ આવું કામ કરે છે? તો એડ્રિનલ ગ્રંથિ આવું કામ કરે છે. હૃદયમાં બ્લડ ક્લોટિંગ હૃદયમાં અથવા તો કે રુધિર વાહિનીમાં બ્લડ ક્લોટિંગ તોડવા, બ્લડ ક્લોટ થઈ જવું એટલે ગંઠાઈ જવું, એને તોડવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝના ઇન્જેક્શન આપવામાં આવે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકના ઇન્જેક્શન આપવામાં આવે છે. બ્લડ ક્લોટિંગ થઈ ગયું હોય, રુધિર વાહિનીમાં બ્લડ ગંઠાઈ ગયું હોય, અથવા તો હૃદયની અંદર, તો સ્ટ્રેપ્ટોકાઇનેઝના ઉત્સેચક છે જે સ્ટ્રેપ્ટોકોકલ નામના બેક્ટેરિયામાંથી કાઢવામાં આવે, એના ઇન્જેક્શન આપવામાં આવે. હૃદયમાં બ્લોકેજ જાણવા, હૃદયમાં ક્યાંય બ્લોક હોય તો ECG કશું નહીં કરે, તો બ્લોકેજ જાણવા માટે શું કરવું પડશે? તો એન્જિયોગ્રાફી કરવી પડે અને બાયપાસ સર્જરી, એને શું કહેશો? તો એન્જિયોપ્લાસ્ટી. હૃદયમાં થતી બાયપાસ સર્જરીને શું કહેશો? એન્જિયોપ્લાસ્ટી. ઓકે, તો આ હૃદયની આપણે શું જાણી? રચના. હૃદય શું છે? હૃદયની રચના. હૃદય નોર્મલી 5 ફૂટના પ્રેશરથી રુધિરને આગળ ધકેલે. મેક્સિમમ 120 ફૂટ દૂર ઉછળે ને, મેક્સિમમ 120નો દબાણ હોય ત્યારે 30 ફૂટ રુધિરને ઉછાળવાની ક્ષમતા ધરાવે છે. મતલબ રુધિર આમ 30 ફૂટ દૂર ધકેલી શકે. હૃદયમાંથી રુધિર નીકળ્યા પછી શરીરના અંતિમ ભાગ સુધી પહોંચતા માત્ર 20 સેકન્ડ સમય લે છે. હૃદયમાંથી રુધિર નીકળ્યા પછી શરીરના અંતિમ ભાગ સુધી પહોંચતા માત્ર 20 સેકન્ડ સમય લાગે છે. બાળક માતાના ગર્ભમાં હોય
તો સૌથી પહેલા હૃદય આવે છે. 21 દિવસે હૃદય આવે. ગર્ભમાં જે ભ્રૂણ હોય છે એમાં સૌથી પહેલા કયા અંગની રચના શરૂ થાય? તો હૃદયની. 21 દિવસ થાય એટલે હાર્ટ કમ્પ્લીટલી શરૂઆત થઈ જાય. અને આ હૃદય ધબકવા કેટલા લાગે? 3 મહિને. એટલે કોઈ પણ દંપતીમાં એની જે સ્ત્રી છે એને ગર્ભ રહ્યું હોય તો એ ગર્ભ 3 મહિના પછી ચેક કરતા ડૉક્ટર કહેશે કે બાળકનો વિકાસ થાય છે કે નહીં. કારણ કે 3 મહિનામાં એ હૃદય કમ્પ્લીટલી ધબકવા લાગશે. તો હૃદય સૌથી પહેલાં કયા અંગ એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે બાળક જે ગર્ભમાં હોય એને? તો સૌથી પહેલાં હૃદય આવે છે. અને હૃદય કેટલા મહિને ધબકવા લાગે છે? 3 મહિને હૃદય ધબકવા લાગે છે. ઓકે, તો આ હૃદયની રચના વિશે ભણ્યા. હવે હૃદયમાં આપણે આગળ જોઈએ તો માનવ હૃદયની અંદર તમે કેટલાક સાધન વિશે જોશો. તો આ સ્ટેથોસ્કોપ છે. આ ECG છે. અને આ તો કે સ્ફિગ્મો. સ્ફિગ્મો મેનોમીટર. સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી? રેને લિનક. ECGની શોધ આઇન્થોવાને. અને સ્ફિગ્મોમેનોમીટર સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ. સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ સ્ફિગ્મોમેનોમીટરના શોધક છે. હવે જો હૃદયની અંદર એક હૃદયમાં ધબકારા જાણવા સ્ટેથોસ્કોપ વપરાય. રેને લિનકે જેની શોધ કરી. અને હૃદયમાં ધબકારા ગ્રાફ પર દર્શાવવા શું વપરાશે? તો ગ્રાફ ઉપર દર્શાવવાના હોય તો વપરાશે કે ECG. ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ. ECG હૃદયના ધબકારા બતાવશે ગ્રાફ ઉપર. આ ગ્રાફ ઉપર બતાવે તો તાજા જન્મેલા બાળકમાં ધબકારા કેટલા હોય? 100 થી 140 પર મિનિટ. પુખ્ત માનવમાં આ ધબકારા કેટલા? તો 72 ધબકારા પર મિનિટ. વેરિયેબલમાં 70 થી 84 વચ્ચે હોય, પણ નિર્ધારિત ધબકારા 72 હોય. 72 હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે પુખ્ત માનવનું હૃદય એકવાર ધબકતા 0.8 સેકન્ડ સમય લે છે. એકવાર ધબકતા 0.8 મતલબ આપણે પેલું ત્રિરાશિ કહીએ ને કે 72 વાર ધબકતા 60 સેકન્ડ, તો એક વાર ધબકતા કેટલો સમય લે? તો 0.8 સેકન્ડ જેટલો. અને દર 0.8 સેકન્ડે 70 મિલીલીટર રુધિર આગળ ધકેલાય. 70 મિલીલીટર રુધિર આગળ વધે છે. હવે જુઓ આ સ્ફિગ્મોમેનોમીટર હૃદયમાં હૃદયનું રુધિર દબાણ જાણવા. બ્લડ પ્રેશર જાણવા. શું આવશે? તો સ્ફિગ્મોમેનોમીટર. આનું સ્કેલ કેટલો હોય?
તો સ્કેલ જોવા મળશે તમને 120 mm થી 80 mm પર HG, 120 mm પર HG થી 80 mm પર HG. 120 જેને મેડિકલ ભાષામાં તમે સિસ્ટોલિક શબ્દ કહેતા હશો, 80 ને ડાયસ્ટોલિક. ઓકે, તો આ માનવ હૃદય રુધિરાભિસરણનો પેલો ભાગ હૃદય શું છે એને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. ઓકે, તો હૃદયની રચના, હૃદયની ઉત્પત્તિ, હૃદય ખુલ્લા બંધ, હૃદય કઈ રીતે બન્યા, એમાં મત્સ્ય સમુદાય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન, એમાં પછી માનવ હૃદય, હૃદયની રચના, હૃદયના કેટલાક રોચક તથ્યો અને હૃદય શું કામ કરે છે, એટલી વસ્તુ અહીંયા તમે જાણી છે. પરીક્ષાની દ્રષ્ટિએ આના બહારના કોઈ પણ તમને પ્રશ્ન જોવા મળે નહીં. ઓકે, ચલો.